સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 4:30. રોંઢાના તડકો એવો ને એવો છે, મારી નાખે એવો. બારી બધા તો ખોલી તો નાખ્યા છે, તડકો આવે એટલે પડદો આડો રાખ્યો છે. કિચન સાફ કરી લીધું અને આજ કોઠાર સાફ કરતી હતી ત્યાં બાઈએ હવે ચાલુ કરી દીધું. એની એનર્જી પાછી ભેગી કરી લીધી નીંદર કરીને, એટલે 4 પગે ઘરની અંદર હાલવાનું ચાલુ કરી દીધું. એટલે હું થોડીક વાર બેહી લઈને બાજુમાં ધ્યાન રાખું, વળી થોડીક વાર આરામ કરશે એટલે થોડુંક બાકી છે એ કરીશ, ધીમે ધીમે કામ કરીશ. માણસની સૌથી મોટી 2 બીમારી છે, અહમ અને વહેમ. અહમ માણસને છોડવો નથી, અહમ એટલે અભિમાન, અને વહેમમાંથી બહાર નીકળવું નથી. અને પછી ચારે તરફ શિકાયત કરતા ફરે છે, ફરિયાદ કરતા. શિકાયત એટલે કે મને કોઈ સમજતું નથી. મનુષ્ય જે છે ને એને સૌથી વધારે અભિમાન નડે છે. અભિમાન, હું કોઈને નમું નહીં, હું કોઈને નીચે કામ કરું નહીં, હું કોઈને આમ ન કરું, મારે શું, મારી પાસે તો બધું છે, મારે ક્યાં કોઈની જરૂર છે. એટલે આ અભિમાનમાં એટલા તો ફૂલાઈને ફરે છે અને પછી ફટાક કરીને જમીન નીચે પડે છે. અને આ એની સૌથી મોટી બીમારી. પણ એને એ ખબર નથી કે સિકંદર, પહેલા તો સૌથી પહેલા આપણે રાવણનું ઉદાહરણ આપીએ કે રાવણ પાસે લંકા સોનાની હતી, ક્યાં એને કઈ કમી હતી, એ મૂકીને ગયા. ભગવાન શ્રી કૃષ્ણ જે છે, રાવણની લંકા જે છે ને બળી ગઈ, સોનાની હતી તોય. અને ભગવાન દ્વારકાધીશે દ્વારકા સોનાની બનાવી હતી, એ ડૂબી ગઈ. બધું જે છે ને એ નાશવંત છે. પછી આવ્યો સિકંદર. સિકંદરે પોતાના મૃત્યુ સમયે કીધું હતું કે મારી 3 ઈચ્છાઓ છે ને પૂર્ણ કરજો. એક તો હું મૃત્યુ પામું ને ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, કે મારે લોકોને સંદેશ આપવો છે કે આ દુનિયાની અંદર બા ગયા છે, આમ રસોડા બાજુ. બા હાલો, આમ આવતા રહ્યો, આમ આવતા રહ્યો, આમ હાલો. જો કઈ કરવા ના દે આપને. એ છે ને આપણે બધું ખોલીએ ને એટલે હેઠું તો બધું રાખવું જ પડે આપણે. પછી સાફ સફાઈ તે સારું ને. એ હુતા ને ત્યાં સુધીમાં કોઠાર રૂમમાં બહુ આપણે કઈ ઝીણી ઝીણી વાખા વરસના મસાલા ને ઝીણું ઝીણું બધું ભર્યું હોય. તો એ હુતા હતા તો મેં અત્યાર સુધી બધું કર્યું. જીરીક વાર થાકી ને તે જીરીક વાર લંબાવી. પછી ત્યાં તો એ બા ઈ નથી લેવું, આમાં લો, આમાં લો, આમ આવતા રહ્યો, આમ હાલ તમે આવતા રહ્યો, આમ હા હા વણી લઈ લે, મને એમ કે હાલો તું બેહીમાં એમ હાવણી લઈને વાયરે રાખ. કટણ હું કામ કરતી હતી, મારા સામું જોતા હતા, જોતા જોતા પડ્યા હતા. હાવણી દે, જો મને હાવણી દે છે. એટલે લંકાઈ બળી ગઈ અને સોનાની લંકાઈ બળી ગઈ, સોનાની દ્વારકા ડૂબી ગઈ. પછી સિકંદર કે મારા હાથ ખુલ્લા રાખજો, મારે જે છે ને દુનિયાને સંદેશ દેવો છે કે આખા વિશ્વનો વિજેતા હું બન્યો પણ કાંઈ લઈ ગયો નહીં. પછી બીજી મારી ઈચ્છા છે કે મારા વૈદ જે છે એનો સંદેશો મારે આપવો છે, કે જે ધન દોલત મેં ભેગું કર્યું ને એના માટે મેં મારા માટે સ્પેશિયાલિસ્ટ એક વેદ રાખ્યો, તો એ વેદય મારા પ્રાણને બચાવી શક્યો નહીં. આખી દુનિયાના સગા સંબંધીઓ જે છે એની પ્રાર્થના મને ફળી નહીં. એટલે કોઈનું કાંઈ જીવન પૂરું થાય એટલે આપણે ચાલ્યું જવાનું છે. આ બધું એમનેમ જ રહેવાનું છે. આ બધું જો એમનેમ જ રહેવાનું હોય તો માયા એનામ શું કામ રાખવાની? આપણી સાથે એક જ વસ્તુ આવવાની છે, આપણા કર્મ. એ આપણો પીછો નહીં છોડે. એટલે હંમેશાને માટે કયા કર્મ કરવા એ તો આપણે હવે ખબર પડવી જ જોઈએ. એટલે અહમ રાખવો નહીં, ચપટી ધૂળની જરૂર પડે. બીજું છે વહેમ. વહેમ એટલે શંકા. નાની નાની બાબત ઉપર, દરેક ઉપર વહેમ રાખવો, શંકા કરવી. આખી દુનિયાને શંકાની દ્રષ્ટિથી જોશું તો આપણા કોને કહેશું? જ્યારે જ્યારે વહેમ આવે ને, આપણે શંકા આવે ને, ત્યારે વિચારવાનું કે આપણું સ્વ અધ્યયન કરવાનું. સ્વાધ્યાયમાં પાંડુરંગ શાસ્ત્રી છે, દાદાજી છે જેને આપણે કહીએ છીએ, એણે બહુ સરસ મજાનું જીવન જીવતા શીખવાડ્યું. બહુ સ્વાધ્યાયનું તમે સમજો ને તો સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન છે. પછી ધીમે ધીમે હવે લોકો ઓછા થતા ગયા છે, પણ બહુ જીવનમાં ઉતાર્યા જેવું સ્વાધ્યાય છે. તમે તમારું અધ્યયન કરો, બીજાનું કરવાની જરૂર નથી. આખો દિવસથી સાંજ સુધીની અંદર એક દિવસ તો નોંધપોથીમાં લખો, એક દિવસ લખો કે આજે સવારેથી ઉઠી અને સાંજ સુધી મેં કઈ દિનચર્યા કરી.
એની અંદર સારું મેં શું કર્યું ને ખરાબ શું કર્યું તમે જોજો કે સારાથી વધારે ખરાબની નોંધ થશે જો સાચું લખશો તો. એટલે સ્વ અધ્યયન કરવું, અને જો સ્વ અધ્યયન કર્યું તો તમે કોઈ દિવસ બીજાની અંદર દોષ અથવા તો વહેમ જોશો નહીં, શંકા જોશો નહીં. એટલે આ બે જો જીવનમાંથી નીકળી જાય ને, આ બે બીમારી, તો આપણું જીવન જે છે ને પૃથ્વી પરનું સ્વર્ગ બની જાય. ઓશોનું એક સરસ મજાનું મને વાક્ય યાદ આવે છે કે ખાલી જિંદગીની અંદર હું તો દોડધામ કરીને થાક્યો અને હેરાન પરેશાન થયો, અને છેલ્લે અંતે ખબર પડી કે જિંદગી તો મારી સામે હતી અને મેં તો ખાલી ફાફા માર્યા. આપણે આપણી જિંદગીની અંદર ખુશ રહેવાનું છે, બીજાની જિંદગીમાં હસ્તક્ષેપ કરવાનો નથી. બીજા શું કરે છે ને એ જોવા જશું તો આપણું કામ અધૂરું રહી જશે, આપણું ક્યારે કરશું. અને લોકો જોવે જ છે, આપણું જોવા દો. અને કદાચ લોકો સતત આપણા કાર્યની નોંધ રાખતા હોય તો એ તો સારી બાબત છે. અત્યારે ઘરનાય કોઈ આપણામાં ભાવ પૂછતા નથી, તો બીજા આપણો ભાવ પૂછી અને આપણા કાર્યની નોંધ રાખે, આપણી ઉપર વોચ રાખતા હોય, આપણે શું કરીએ શું નહીં, તો બહુ સારી બાબત છે. ભલે રાખે, રાખવા દો. એની ઉપર ગુસ્સે ન થાવ, ક્રોધિત ન થાવ, ઉલટાના ખુશ થાવ કે આપણે પગાર નથી આપતા છતાંય આપણી કેટલું બધું આપણું કામ કરવાવાળા નોકરો ઈશ્વરે આપને આપ્યા છે. આપણે પગાર નથી આપતા, જો આ લોકોને 1 રૂપિયો પગાર નથી આપતા, છતાં પણ ભગવાનને આપેલા નોકરો છે, અને એ બેઠા બેઠા આપણું કાર્ય કરે છે, આપણી નોંધ કરે છે, આપણા ઉપર શંકાયો વહેમો અથવા તો સતત આપણી ટીકા ટિપ્પણી કરે છે. તો એના કારણે આપણા દિલને દુઃખી કરવાની જરૂર નથી. ક્યારેક ઈશ્વર આપણા ઉપર વણમાગ્યું આપને ઘણું બધું આપી દેતા હોય છે, એમાંનું આ પણ એક આપણને આપેલું જ છે. તો હાલો, બા જે છે ને તોફાને ચડ્યા છે, હવે એની બાજુમાં બેસવું જ પડશે મારે. હાવેણી લીધી, પોતું લીધું, કોથળિયું લીધી, કેટલું બધું લઈને આવે છે બતાવું તમને. જો ઘૂમરા મારવાનું ચાલુ કર્યું છે. આજે પૂરું, હવે હલે કઈ ન કરવા દઈએ, કારણ કે એને નાના બાળકની જેમ પકડી ખેંચીને પકડવા પડે. તમે રોડ ઉપર પરમ દિવસે જોયું હતું કાલે કે ક્યાંય જાવું નથી, બેહો ના, ન્યા નથી જાવું, પાડે બધુંય. આપણે બધુંય રસોડા ડબરા છે ને એ ખેંચીને હેઠા નાખી દે છે. અમારે એને ક્યાં નાખવા જાવ? મને હજી તેમ કે બધી વસ્તુ ઊંચી મૂકતી હોય તો ઊંચું મુકાતું હોય એટલું મૂકવું, અમુક વસ્તુ તો આ નીચે રીએ બંધેલું નથી તો હું શું કરું, ક્યાં ચડાવું, કે જગ્યાએ નથી એને રાખવાની. હવે લગભગ વસ્તુ ઊંચી હોય, પણ ડુંગળી ને બટાકા ને આપણે લસણ ને એ તો જવીને ઓલા બોક્સમાં જ રાખવા પડે. ઘડીએ કઈ એને ઉપરથી નીચે કોને બોલાવવા કે ઉતારી દો, એમ કે ક્યાં રાખવા એને. ને આ નાનું નાનું છોકરું થઈ ગયું છે. હાચવવા એટલે આમ જોઈને હક જ નથી. જો 4 પગે હાલ બસ હવે માંડ કાલે 1 દિવસની અંદર કરી. આજે તો એને પાછું મને ખબર જ હતી કે મને ધોંચારા પૂરા નહીં કરવા દે. અત્યારે હું વિચારતી હતી કે કોઠાર રૂમ થઈ ગયો, કિચન થઈ ગયું. કાલે આખો દિવસ માળ્યું ને કિચન કર્યું, આજે આખો કોઠાર રૂમ આખો ખાલી કર્યો અને બધું સાફસૂફ કરી ખાલી કરીને પાછું ભરી અને પાછું મીકું. ઉટકીને આપણે બધું સાફ કરવું પડે, બહેણીઓને બધું એમાં જ હોય. અને હવે આજે છે ને મારે ફ્રીજ સાફ કરવું છે અત્યારે. તો હવે થોડીક વાર શાંતિથી બેહે તો થાય સાફ, બાકી કઈ થાય નહીં. એટલે આ નાનકડું છોકરાને રાખતું જાવું, કામ કરતું જાવું, એના જેવું છે. નાનું તો ઘોર્યું, થોડીક વાર એમ થાય કે નાનું 6 મહિનાનું વરસદીનું છે, ઘોડિયામાં અડધી કલાક હિંચકાવીએ ને ફંગોરીએ ને કોઈક હિંચકો નાખે 1.5 કલાક ફૂટ ઉતારીએ. આ તો હુવે એમય નથી. આજે હવે એને પૂરું ધડબડાટી ચાલુ જ રહે. એની પાસે નીચે બેહીને તમે પકડી રાખો ને તો જ થાય, નહીં તરી તમારે કઈ જવાબ તમને ન દે. કઈ ઓલા એમ કે ને કે કઈ વાતમાં સમજે જ નહીં. જો કેવા બેઠા છે, એની બાજુમાં બેઠીને મેં ટાટીઓ પકડ્યો છે ને. આ ભૂંગરા વિના ને ભોવાય કેવાય આને. વગર પૈસા અમારા ઘરની અંદર છે ને ફિલ્મ હોય. હવે ઓલો બિચારો આખો દિવસ એને તો ઘેરે નથી રખાતા, એટલે મારે રજા છે તો થોડું ઘણું ઈ કમાય ને અમારે એની કમાણી ઉપર છે ને કૂતરા નભે છે. ગલુડિયા બિચારા જે છે, ગાયો ને કૂતરા ને થોડા ઘણા નપતા હોય તો ભલે ને કમાઈ. હું તો કઈ રોટલી ને ગોળકી સિવાય, ગોળ ને રોટલી સિવાય કઈ કરી ન થકતી. ઈ કરે તો ભલે કરે. અમારે 2 જણાનું લક્ષ્ય છે કે થાય ને એટલું આ ભાવની અંદર કરી લેવું છે. ભેગું કઈ થાય નહીં તો કઈ નહીં. ભેગું કરીને માથે 4 નાળિયેર સિવાય કોઈ 5મું નાળિયેર બાંધી દેવાનું નથી. 4 પગે ચાલવાનું ચાલુ જ છે અમારું. એટલે બાની લાઈફ જોઈએ ને ત્યારે ખબર પડે કે લાંબી આયુષ્ય હોય અને
કાંઈ દી દહીની કાંઈ ખબર ન હોય, બાળક જેવું જીવન થઈ ગયું હોય તો એ રૂપિયો કામ ન હું. એટલે 2 છોકરા પગભર છે. ઘણા આપને બોધપાઠ આપતા હોય કે માપમાં કરાઈને આપણા હાટું રખાઈને. એક હમણાં જ ઘટના બની, એ નાની ઉંમરની, મારાથી તો બહુ નાની, 30, 35, 40 વર્ષની બિચારી દીકરીની જાન આવે છે થોડાક દિવસમાં જ, અને બાઈ હુમલો આવીને મૃત્યુ પામી. જીવન અને મૃત્યુ ઉખેરીને કોઈએ જોયા નથી. જિંદગીની અંદર ભડકા ભર્યા હોય, જ્યાં ત્યાં બચકા ભર્યા હોય, કામ કરી કરીને આ કર લો, ના કર લો, ના કર લો, ને નોટિસ આવે ને ત્યારે કાંઈ કોઈ પાસે ભગવાન સમય કોઈને આપતો નથી. જે સમય આજ છે ને એ જ સમય સમજવાનો. પછી કરશું ને પછી થશે ને પછી આમને કાંઈ નહીં થાય. પછી સુઈ જવાનું છે એક દિવસ કાયમીને માટે. એટલે હાલતા ચાલતા આપણા હાથે સાથે, અને જેટલું થાય એટલું કરી લેવું કામ. અને કંઈક જાણતા અજાણતા આપણે ઘણા પાપ આપણાથી થઈ ગયા હોય એ ઓછા થાય. એમાંથી ગંગાજી જે છે ને, ભીષ્મ પિતામહને પાપ નહોતું ધોયું, એનો દીકરો હતો, છતાં એણે 6 મહિના બાણની સૈયા પર સૂવું પડ્યું હતું. એટલે આપણા પાપ જે છે જાણતા કર્યા છે એ તો નથી ધોવાના, પણ અજાણતા ક્યાંક થઈ ગયા હોય એ તો ધોવાઈ જાય. તો આવું છે સાસુ વહુના પ્રોગ્રામ બધાય. વેકેશન છે તો એ કંઈ હક નથી, કાયમ બધાયના ફોન આવે, બેન હવે હાલને વેકેશન પડી ગયું, થોડાક દિવસ બાનું કંઈક સેટિંગ કરીને આવને. બાનું કંઈક, બાને તું એક જ છો. બધાના મોઢા હાચવવા ને બહુ અઘરા છે. તું તારા પરિવારની અંદર તું એકલી જ છો એમ મને એમ કહે બધાય. એટલે જોઉં છું હવે હું કરું. એ વેકેશન છે અને બેનું 2 છે મારી ઘર, ત્યાં જ જાઉં, બીજે ક્યાંય જાતી નથી. 1-2 દિવસ મારી બા ને ભાઈને મજા નથી, મારી બાને મજા નથી, તો ત્યાં જવું છે. તો જોઉં હવે હું કરું છું. એ મારા દીકરોને બહુ આવે ને પછી વિચારું છું કે અત્યારે હજી આવ્યા નથી, વેકેશન છે તો પછી જઈશ. તો હાલો બધાય આવજો. સીતારામ. મારો પ્રોગ્રામ હવે ધીમે ધીમે બાને ફોલાવી કંઈક ખરખા કરું. માથું તોડી દીધું, એ લડી ગયા છે. હાલતા હાલતા આમ ન્યા હુઈ જાય. શક્તિ નથી કાંઈ, બરમાં હાલે રાખે છે. તો આવજો બધાય. સીતારામ. ને ખાસ મારી બીજી ચેનલ છે RJ ઓડી, જે થોડાક દિવસ પૂરતી કંઈક કારણોસર ડિલીટ થઈ ગઈ હતી ઓટોમેટિક. તો હવે એ પાછી ચાલુ થઈ છે, તો એની અંદર વિડીયા જોજો. એના નોટિફિકેશન કદાચ તમને ના આવતા હોય, ઓછા આવતા હોય, તો RJ ઓડી મારી બીજી ચેનલ છે, એમાં પણ હું જ વિડીયા મૂકું છું. તો એની અંદર પણ જોજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. ત્રિપુટી બેહી ગઈ છે. બાને આજે ટાટિયામ થોડુંક જોર આવ્યું શરીરની અંદર, એટલે અમને ક્યાંય હક નથી. અમારું કામકાજ એવું છે કે હાજા હોય તો હક ન હોય, ને બાંધા હોય તો હક ન હોય. બીમાર હોય તો ખાતા નથી એની ચિંતા હોય, બોલતા નથી એની ચિંતા હોય, અને જરાક બગી ઉડે અને હાજા થાય એટલે અમે દોડી કરીએ. પછી અમારે ચાપલીનું ધ્યાન રાખવું પડે. ચાપલીને મારે જ રાખે. ઓલી બિચારી સેટી એટ કરી ગઈ તો ન્યા મારવા ગયા. પછી પછી ઓલું તો કઈ સમજે નહીં, બટકું તો નથી ભરતી બિચારી, બહુ સમજે, બહુ મારે ને તોય બટકું નથી ભરતી. બાનું કામકાજ એવું છે, બાના હાથમાં બર હોય એટલે બા બધાને ઢીબેડી નાખે. મને હું હુતી હોય ને તો મને મારતા, ખબર, ઉઠ 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 એમ કરીને 2-3 વખત છે ને પેલા ડોલું પછાડે બા. શરૂઆતમાં બાના હાથ પગ ને હાલતા ને તો ડોલું પછાડે તોય હું ન ઉઠું. ભાણા પછાડે. એમ કે તારી બાયડી કુંભકર્ણ નો અવતાર છે. પછી ન ઉઠું ને એટલે પગમાં છે ને આ પગ અડાડતા જાય તોય હું ન ઉઠું. રવિવાર હોય એક દી તો હુવા દઉં એમ કહું તોય છેલ્લે એમ કે હવે 6 થઈ ગયા, ઉઠ, હવે બપોર 22, 6 થઈ ગયા, ઉઠ. આ શબ્દો છે ને મારા કાનની અંદર હજી ગુંજે જ રાખે. બપોર 22 એમ કે મને. 6 વાગે ઉઠું ને એટલે હું બપોર 22, 4 વાગે ઉઠી જવાનું, 6 વાગે નહીં ઉઠવાનું. બાનો નિયમ હતો 4 વાગે જ ઉઠવાનું. પણ હું રવિવારે આકાશ પાતાળ એક થઈ જાય ને નકટી થઈ જાતી. હું છે હે, બાને બતાવો, બાને બતાવો. બાને બોલવું જ નથી તમારે બાને. અને ભાઈ ધરાર હમણાં વાયડાઈ કરે છે. જો ખાવું હોય ને તેમ કે દે, ખાવા દે, પછી પાણી દે,
બધી એમ બધું બોલે કઈ એમ હાવ નથી બોલતા ને નથી બોલવું સીતારામ 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 બોલી હગો બોલો કોના કોના છોકરા 10મા ને 12મા ને હતા મારા આપણા જે યુટ્યુબ ફેમિલી છે ઈ કોઈએ મને કમેન્ટ કરીને કીધું નથી હો એક પેંડાનું બોક્સ મોકલી દેજો જે પાસ થઈ ગયા હોય યુટ્યુબ ફેમિલી મારા છોકરા તો અત્યારે બહુ મોટા થઈ ગયા નહીતર હું એક મોકલી દેત અને કમેન્ટ ની અંદર કહેજો કે બેન અમારો છોકરો પાસ થઈ ગયો કે છોકરી પાસ થઈ ગઈ કે પોતરો પાસ થઈ ગયો ઘણા એવા ઉંમર નહીં જોતા હશે કે એના પોતરાય હશે તો બધાને અભિનંદન જેટલાના સંતાનો પાસ થયા હોય બધાને અને ક્યાંક ને ક્યાંક રહી ગયા હોય એને મારા વતી પ્રાર્થના ખીજાતા નહીં એને પાછો પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહન આપજો ભણે ઈ ભૂલે અને ભૂલ કરે ને ઈ જ આગળ વધે એટલે એને એવું પ્રોત્સાહન આપવું અમારે ભણ્યા નથી તો એ જો ક્યાંય પાછળ નથી રહ્યા એને ભગવાન એના હામું બેઠો હોય એના ભેગો હોય જોવે તો એ દુનિયાના સૌથી સુખી માણસ ઈ છે ઢોરાનો ભગવાન હોય બાપા હા 4 ચોપડી ભણેલા છે મારા ઘરના માણસ 4 ગુજરાતી અને 4 ઇંગ્લિશ એટલે ટોટલ 8 ચોપડી એટલે બાબા ગુજરાતી અને બાબા ઇંગ્લિશ ઇંગ્લિશ સારું આવડે ગુજરાતી તોય ત્રણ દેશ ફરી આવ્યો હા તોય 3 દેશ ફરી આવ્યા 4 ચોપડીમાં 3 દેશ વિદેશની અંદર ફરી આવ્યા પ્લેનમાં ઈ ભણશે ને બેસી આવ્યા અને હું અહીંયા ઢગલા ડિગરીઓ લઈને બેઠી 22 વર્ષ ભણી 22 વર્ષ પેલો નંબર ગોલ્ડ મેડાલિસ્ટ એટલા પ્રોત્સાહિત લેટર મારી પાસે આખી ફાઇલ બનેલી પણ હું હજી પોરબંદરની બહાર નીકળી નથી એક વખત લખુડો ધરાર ખીજાઈને 2 જણાને હરિદ્વારમાં નવરાવ્યા બાકી અમે ક્યાંય ગયા મહિનાદીનો પ્રોગ્રામ કર્યો ને આજ જેવા પાછા મહિનાદીનો ઈ કે તમને આપણે આવું જ નથી ત્યાં તો મારે અઠવાડિયાની અંદર 2-3 ટિકિટો બધી ટિકિટો કેન્સલ કરીને આવવું પડ્યું ફોન ચાલુ હાલો બા આમ કરે ને બા તેમ કરે ને બા ફલાણું કરે ને હવે વિચારવાનું કે 8 દિવસની અંદર બાથી આટલા બધા કંટાળી ગયા હોય 32 વર્ષ થયા બાને હું સહન કરું હસતા મોઢે અને બા છે ને મારા પીછો એટલે જ નથી છોડતા એ મને ન જોવે ને એટલે આમ ગોઈતે રાખતા હોય આમ ક્યાં વહી ગઈ એમ દુનિયાપણમાં અને પાછા ચાપલી અને બાના લક્ષણ કેવા છે કે સવારથી બપોર લગી